નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય ગુજરાતી પાઠ 6 લોહીની સગાઈ, જેનો સાહિત્ય પ્રકાર ટૂંકી વાર્તા છે, જેના લેખક ઈશ્વર પેટલીકર. ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલનો જન્મ 9/9/1916ના દિવસે થયો હતો. તેમનું અવસાન 22/11/1983માં થયું હતું. તેઓ પેટલાદ તાલુકાના પેટલી ગામના વતની છે. પેટલી ગામના નામ પરથી જ પોતાની અટક પટેલ પરથી પેટલીકર કરી દીધી છે. જન્મથી પાતારકો, કાજળની કોટડી, ધરતીનો અવતાર, કંકુ કન્યા, મારી હૈયા સગડી, તરણાઓથે ડુંગર, યુગના એધાણ, ઋણાનુબંધ, જુજવેરું, સેતુબંધ, અભિજાત, લાક્ષાગૃહ વગેરે તેમની નવલકથાઓ છે. પારસમણી, ચિનગારી, આકાશગંગા, કઠપુત્રી, લોહીની સગાઈ વગેરે સુપ્રસિદ્ધ નવલિકા સંગ્રહો છે. એમની આ કૃતિમાં સામાજિક સમસ્યાઓ અને તેના ઉકેલો અને નગર જીવનના દસ્તાવેજી ચિત્રો મોખરી રહ્યા છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયેલું છે. તો આ ટૂંકી વાર્તાની અંદર જે લોહીની સગાઈની જે વાત કરેલી છે, એમાં માતૃપ્રેમ એ સ્પષ્ટપણે દેખાઈ આવે છે. તો આમાં અમરત કાકી અને એમની એક પુત્રી હોય છે, મંગુ એ થોડી ગાંડી હોય છે. એને કઈ જ વસ્તુનું ભાન રહેતું નથી. અને આ ગાંડી દીકરીની સેવા એ અમરત કાકી કરે છે. તો સરસ મજાની આ વાર્તાની અંદર આપણે જોઈએ તો મંગુને ગાંડાના દવાખાનામાં મૂકવાની સલાહ લોકો અમરત કાકીને આપતા ત્યારે તેમની આંખમાં જળજળિયા આવી જતા અને દરેકને એક જ જવાબ આપતા, હું મા થઈને ચાકરી ન કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય? ખોડા ઢોળને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું જ એ તો કહેવાય ને. જો જે અમરત કાકીની પુત્રી હતી મંગુ, તો ઘણા બધા લોકો એમને સલાહ આપતા હતા કે આ ગાંડી દીકરી છે, એને કંઈ ભાન રહેતું નથી, તો તમે એના કરતાં એમ કરો, એને દવાખાનાની અંદર મૂકવાની સલાહ આપી કે દવાખાનામાં મૂકી દો. એટલે અમરત કાકી એમને કહેતા કે હું મા થઈને જો સેવા ના કરી શકું તો દવાખાનાવાળાને શી લાગણી હોય કે મંગુની સેવા કરી શકે. અને કોઈ ખોડ ખોપણવાળું કોઈ ઢોળ હોય ને, જાનવર હોય, એને પાંજરાપોળમાં મૂકી આવવા જેવું થયું હતું. અમરત કાકીને આ ગ્રંથિ જાહેર થઈ ગયા પછી કોઈ એમને એવી વાત કરતું નહીં. પછી તો કોઈ કહેતું નહીં કે તમે દવાખાને મૂકી આવો. જન્મને ગાંડીને મૂંગી, બોલી પણ ન શકી. દીકરીને એ જે રીતે ઉછેરતા, ચાકરી કરતા અને લાડ લડાવતા એ પ્રત્યક્ષ જોઈ લોકો એમના વખાણ પણ કરતા કે ભાઈ અમરત કાકી હોય તો જ આ દીકરીની સેવા કરી શકે, બીજા કોઈનું કામ નથી આ દીકરીની સેવા કરવાનું. એટલે લોકો અમરત કાકીના વખાણ પણ કરતા. આવી રીતે ગાંડી દીકરીને તો અમરત કાકી જ ઉછેરી શકે. જો બીજાના ઘેર હોય તો ભૂખીને તરસી ક્યારની મળી ગઈ હોત, અને જીવતી હોત તો પણ આવું હોષ્ટપુષ્ટ શરીર તો ન જ હોત. અને કદાચ કોઈ બીજા ઘેરે જીવતી હોત તો આવું આમ તગડું શરીર, હોષ્ટપુષ્ટ શરીર ના હોત. મંગુ સિવાય અમરત કાકીને 3 સંતાનો હતા, 2 દીકરા અને 1 દીકરી. અમરત કાકીએ 3 સંતાનોને વિસરી ગયા હોય તેમ એમનું સમગ્ર માતૃત્વ મંગુ ઉપર અભિષેક કરતું હતું. જેમ પેલા 3 બીજા સંતાનો હતા, 2 દીકરા અને 1 દીકરી, કુલ 4 સંતાનો હતા મંગુ સાથે. તો પેલા 3 સંતાનો તે વિસરી ગયા હોય એટલે કે ભૂલી ગયા હોય એમ બધું જ માતૃત્વ કોના ઉપર હતું? તો એ મંગુ ઉપર હતું. એટલે રજાઓમાં દીકરાઓ અવારનવાર ઘેર આવતા. એ બહાર હતા, નોકરી કરતા હતા.
રજાઓની અંદર દીકરાઓ ઘરે આવતા તો એમનું ઘર બાળ પૌત્ર પૌત્રીઓથી ખિલખિલાટ હસી ઉઠતું. એમના જે છોકરા હતા એનાથી ખિલખિલાટ હસી ઉઠતું એમનું ઘર. છતાં દાદીમા તરીકેની અમૃતકાકી હળક પદુડા થઈ જતા નહીં. જેમ દાદીમા તરીકેનો જે પ્રેમ જોવા મળે ને એ અમૃતકાકીમાં જોવા મળતું ન હતું. કેમ કે એમને તો એ ફક્ત ને ફક્ત કોના ઉપર ધ્યાન હતું? તો મંગુ ઉપર ધ્યાન હતું. ભાગ્યે જ બાળકોને તેડતા રમાડતા અને લાડ કરતા હતા. માના આવા વર્તન વિશે દીકરાઓને કંઈ લાગતું નહીં. જો દીકરાઓને તો કોઈ મગજમાં હતું નહીં કે માં કેમ આવું વર્તન કરીશ, અમારા છોકરાને રમાડતા નથી, લાડ કરતા નથી, તેડતા નથી. પણ વહુ સમસમી જતી. જો દીકરાઓની જે વહુ હતી, જે પત્નીઓ હતી, એ અમૃતકાકી ઉપર આમ સમસમી જતી હતી કે અમારા છોકરાને તો આવા લાડપાડ કર્યા નથી, એના મંગુને જ લાડપાડ કરીશ. બંને વહુઓની પતિ આગળ આ એક ફરિયાદ હતી કે દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએ અરગો કરાતો નથી. જો દીકરાના છોકરાને તો ગમતા જ નથી કે, અને પેલા ગાંડો જે હીરો છે ને, જે મંગુ છે, એને છાતીએથી ક્યારેય આમ દૂર મોકલતા જ નથી. દીકરી માને મોંએ સંભળાવી દેતી. મંગુને ખોટા લાડ લડાવીને તે જ વધારે ગાંડી કરી મૂકી છે. અને એમની જે દીકરી હતી ને એ અમૃતકાકીના મોઢા ઉપર જ કહી દેતી કે આ વધારે લાડ લડાવીને તે જ મંગુને ગાંડી કરી દીધી છે. ટેવ પાડીએ તો ઢોરને જાડો પેશાબ કયો કરાય અને કયો ન કરાય તેનું ભાન આવે. ટેવ પાડી હોય ને એવી પડે. જાડો પેશાબ કયો કરાય એ ઢોરની ખબર પડે. ક્યાં તો 12 વર્ષની છોડી ગમે તેટલી ગાંડી હોય તો પણ એને ટેવ પાડી હોત તો શું એટલું ભાન ન આવે કે જાડોને પેશાબ કઈ જગ્યાએ કરાય? એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી કે આપણું કાને ન ધરે. ભૂલ કરે તો બે લપડાક ચોંટી દીધી હોય તો બીજી વખત તરત ભાન રાખે. જો આ અમૃતકાકીની દીકરી અમૃતકાકીને કહેતી હતી. દીકરી આગળ કંઈ બોલે તે પહેલાં અમૃતકાકીની આંખોમાં આંખો વરસવા માંડતી અને દીકરીનું હૈયું પણ ભરાઈ આવતું. દીકરીને ભાઈ શા માટે બોલવું પડ્યું પોતાની માને? તો પેલી છોકરાઓની જે વહુઓ હતી એમને નહોતું ગમતું, એટલે પછી ન છૂટકે દીકરીને બોલવું પડ્યું. પરંતુ કઠણ કાળજું રાખીને એ મનનો ડૂમો કાઢી નાખતી. તું કંઈ કાયમ બેસી રહેવાની નથી. ભાભીઓને પનારે પડશે ત્યારે રોજ એના મળમૂત્ર ધોવા જેટલી કોઈ આળ પંપાળ નહીં કરે અને એ દુઃખી થઈ જશે. સહેજ અટકીને ધીમે સાદે તે કહેતી, દવાખાનામાં મૂકવાથી ડાહી નહીં થવાની હોય તો નહીં થાય, પણ જાડો પેશાબ અને કપડાનું ભાન આવશે તોય બચશે. ભાઈઓના ઘરમાં ભગવાને દાન ઘણું આપ્યું છે. ભાભીઓ ટંકે ખાવા ન આપે એવી કજાત પણ નથી. જુઓ, જે અમૃતકાકીની છોકરી એ અમૃતકાકીને કહેશ કે દવાખાનામાં આમ સાજી નહીં થાય તો કંઈ વાંધો નથી, પણ જાડો પેશાબનું તો ભાન રહેશે ને, કપડાનું તો ભાન રહેશે ને, ફક્ત એટલું થાય તો એ ઘણું છે. અમૃતકાકી લોકોને દવાખાના અંગે પોજરાપુરની ઉપમા આપતા ત્યારે લોકો પરાયા તરીકે જ કહી શકતા નહીં તે દીકરીને કહી નાખતી, દવાખાનું પાંજરાપુર જેવું હશે અને કદાચ મંગુ મરી ગઈ તો એનો અને કુટુંબનો છુટકારો થશે. જુઓ, દીકરી કહી નાખતી કે દવાખાનું જો પાંજરાપુર જેવું હોય, જેમ પેલા ઢોરને મૂકી આવવા જેવું, અને કદાચ મંગુ મરી ગઈ તો કુટુંબનો છુટકારો થશે. દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હિંડોળા ખાટે ઝૂલતી હોય, ત્યારે હું મા થતી જાઉં એનો કંઈ અર્થ નથી. મંગુની સાચી મા બની રહું ત્યારે જ મારી લોહીની સગાઈ કરી. જો અમૃતકાકી શું કહે છે કે દીકરા કમાતા હોય, તું છીએ તારા સાસરે હિંડોળા ખાટે ઝૂલ દઈશ.
અને હું આ મંગુની સાચી સેવા ન કરી શકું તો હું માં ન કહેવું. એટલે દીકરી કહે કે દીકરાઓ કહે તો પણ મંગુને દવાખાના દ્વારા મોત ભણી ધકેલવા અમરત કાકી તૈયાર ન થયા. જો છોકરાઓએ કહેતા હતા, એમની છોકરી પણ કહેતી હતી, પણ અમરત કાકી તૈયાર ના થયા મંગુને દવાખાને મૂકવા માટે. દીકરાઓ માના આ ભાવને સમજી ગયા કે માં હવે કંઈ મંગુને મૂકવા જશે નહીં. એટલે કોઈ વખત એની વાત કરતા નહીં. ફક્ત દીકરાઓના મનમાં એક વસવસો હતો કે કોઈ તાલીમ પામેલી નર્સ કે ડાક્ટરની દેખરેખ નીચે એને રાખી હોય તો ટેવના લીધે કદાચ જાડો પેશાબ અને કપડાનું ભાન આવે, પરંતુ એવી સગવડ ઘર આગળ કરી શકાય તેમ હતું નહીં. એટલે એ મૌન રહ્યા. અને છોકરાઓને એવું હતું કે હવે આપણી મમ્મી નહીં માને, અમરત કાકી નહીં માને અને મંગુને અરગી કરશે નહીં, પોતાનાથી જુદી થવા દેશે નહીં. પરંતુ કોઈ ભણેલી ગણેલી આમ તાલીમ પામેલી કોઈ નર્સ, કોઈ ડાક્ટરની દેખરેખ નીચે રહે તો એને જાડો પેશાબનું તો ભાન રહે ને. અને ઘેર શક્ય નહોતું, દવાખાનામાં જ શક્ય હતું. છતાં અમરત કાકી એમની શ્રદ્ધા પ્રમાણેના ઉપચાર ચાલુ રાખ્યા. દવા કરનારાઓ વણનોતર્યા ઘેર આવી પહોંચતા. શિલાજીત વેચનારા કે હિંગ વેચનારા મંગુને ગાંડી જાણતા પોતે દવા જાણે છે તેવો દાવો કરતા. અને અમરત કાકી માનતા કે 1000 ઉપચાર કરીએ ત્યારે એક ટેકી લાગી જાય. જો અમરત કાકી તો એમના ઉપચારો ચાલુ જ રાખ્યા છે મંગુને ડાહી કરવા માટેના. તો કદાચ 1000 ઉપચાર કરીએ અને એમાં કદાચ એક કામે આવી જાય. એટલે બીજાને મન ગાંડી ગયેલી વાત એ ગંભીરતાથી સંભળાવતા અને શ્રદ્ધાથી એનો અમલ કરતા. કોઈ કહેતું ને કે ભાઈ આમ કરો તો તમારી દીકરી ડાહી થઈ જશે, તો એ પાછો ઉપચાર કરતા અમરત કાકી. જોશીઓ અને ભુવાઓ પણ અવારનવાર વારે ધાતા, એટલે કે જોશીઓ અને ભુવાઓ પણ આવતા હતા. એક જોશીએ ભાખ્યું હતું, એક જોશીએ અમરત કાકીને કહ્યું હતું કે આવતા માગશર મહિનામાં એની દશા બદલાઈશ, એટલે સારું થઈ જશે. ત્યારથી માગશર મહિનો અમરત કાકીનો આરાધ્ય દેવ બની ગયો હતો. જો હવે માગશર મહિનો આવે ક્યારે, બસ જોશીએ કહ્યું હતું ત્યારથી એમના મનમાં માગશર મહિનો જ હતો. માગશર મહિને તાકડે મંગુને 14 વર્ષ પૂરા થઈ રહેતા હતા. માગશર મહિનો આવે ત્યારે મંગુને 14 વર્ષ પૂરા થતા હતા. એટલે કોઈ ડાયું માણસ જે તરંગે ન ચડી જાય તેવા તરંગે અમરત કાકી ચડી જતા કે 14મો ઉતરતા કમુને પરણાવેલી. અને મંગુ ડાયું હોત તો આજે એના વિવાહનું પણ નક્કી થઈ ગયું. જો કમુ એમની છોકરી જે બીજી હતી એમને 14મું ઉતરતા પરણાવેલી, અને મંગુ જો ડાયું હોત તો એને પણ નક્કી થઈ ગયું હોત. જો માગશર મહિનામાં એને મટે તો, જો માગશર મહિનામાં પેલા જોશીએ કહ્યું છે જો એને મટી જાય તો મુઈનું રૂપ તો એવું છે કે મૂર્તિઓ એને જોતા સમૂહ જ હા પાડી દે. અને મંગુનું રૂપ કેવું હતું ભાઈ, સુંદર હતું. એટલે એને કોઈ છોકરો જોવા આવે ને તો તરત જ એનું રૂપ જોઈને જ હા પાડી દે. એ જાણે એને મટ્યું હોય તેમ એ લગ્નની યોજના પણ વિચારવા મંડી જતા. પાછા હજુ તો માગશર મહિનો આવ્યો નથી, હજુ તો મંગુને મટ્યું નથી, ને પાછા એને લગ્નની યોજના અહીંયા વિચારવાની શરૂઆત કરી દીધી. એક વખત મંગુ ડાયાની માફક ચોકડીમાં પેશાબ કરવા બેઠી. આમ તો ગમે ત્યાં પેશાબ કરવા બેસી જતી, પણ એક વખત શું થયું કે ડાયું માણસ હોય ને એમ ચોકડીમાં પેશાબ કરવા બેઠી. તેથી હરખાઈ જતા અમરત કાકી અમરત કાકી દિવસો સુધી દરેક આગળ પારાયણ કર્યું કે જોશીનું કહેવું સાચું પડશે, ધીમે ધીમે કહેવું એની દશા બદલાઈશ. મંગુ કોઈ વખત નહીં ને પહેલી વખત એની મેળે પાછી અને ચોકડીમાં પેશાબ કરવા બેઠી. સાંભળનારને ઘરે આ વાત ઉતરવી મુશ્કેલ હતી, કારણ કે સાંભળતી વખતે મંગુ પેશાબ કરી ભીની માટી આંગળા વડે ખોતરતી નજરે પડતી. જુઓ, એ બીજા બધાને કહેતા અમરત કાકી, પણ જે સામે સાંભળવાવાળા હતા ને એમના ઘરે વાત ઉતરતી નથી. કેમ કે મંગુ પેશાબ કરીને પાછા આંગળીથી એ માટી ખોતરતી હોય. આમ અમરત કાકીનો આશાભર્યો માગશર મહિનો આવ્યો ભાઈ. મંગુને ધૂન આવે ને ઊભી થઈ જતી, એમને નવી વાત મળી જતી. મેં કહ્યું આ સમાની ડાયાની માફક ઊભી થઈ ગઈ. આમ અમરત કાકીનો આશાભર્યો માગશર મહિનો આવ્યો. છતાં મંગુ ડાઈ તો ન થઈ, પણ શહેરના કન્યા વિદ્યાલયમાં ભણતી ગામની એક દીકરી
એ ગામની અંદર એક છોકરી હતી, એનું નામ હતું કુસુમ. એ ગાંડી થઈ ગઈ અને મંગુની માફક એને પણ જાડા પેશાબનું ભાન ન રહ્યું. અમરત કાકીને એનું દુઃખ તો થયું, પણ સાથે સાથે સંતોષ પણ થયો કે ડાહી ડમળી છોકરી ગાંડી થતાં આવું ભાન ગુમાવી બેસે. આ ડાહી છોકરી હતી ને ગાંડી થઈ ગઈને આવું ભાન ગુમાવી બેસે તો આ મારી મંગુ તો શીખ જન્મથી જ ગાંડી છે. તો એવું ભાન ન હોય તો એમાં શી નવાઈ? બિચારી મંગુને ભાન ના રહે એમાં કંઈ નવાઈ નથી. વધુ માહિતી આપણે બીજા ભાગમાં જોઈશું.